આપણે ધાર્મિક જીવનના વિશ્લેષણનો મુદ્દો પૂરો કર્યો. એની અંદર આપણે જોયું હતું કે ભાઈ કોઈ પણ વ્યક્તિ ધાર્મિક જીવન જીવે છે તો એના 4 પાસા એટલે કે જ્ઞાન, ભક્તિ, નીતિ અને વૈરાગ્ય, આ 4 પાસાની સમજૂતી મેળવું તો એના વ્યક્તિત્વનો ખ્યાલ આવે છે કે એના ધાર્મિક જીવનનું આપણને ખબર પડે છે. તો હવે આપણે આ 4 ટૂંકનો જે છે એ આપણે ભણવાનું છે. પરીક્ષાની અંદર આ 4 માંથી કોઈ પણ ટૂંકનો કદાચ 3 માર્કમાં કે 5 માર્ક્સની અંદર પૂછાય છે. તો ખાસ તમે ત્યાંથી સાંભળજો અને સમજજો. ધાર્મિક જીવનના 4 પાસામાંનું સૌથી પહેલું પાસું છે ધાર્મિક જીવનમાં જ્ઞાનનું સ્થાન. ધાર્મિક જીવનમાં જ્ઞાન શું કામ હોવું જોઈએ, જ્ઞાન કઈ રીતે ઉપયોગી, એ બાબત જે છે આપણે હવે ભણવાની છે. તો જોઈએ આપણે ધાર્મિક જીવનનું સ્થાન. અગાઉના જે ધાર્મિક જીવનનું વિશ્લેષણ જો જોઈએ આપણે મુદ્દા, તો અગાઉ જે મેં તમને ટોપિક ભણાવ્યો ધાર્મિક જીવનનું વિશ્લેષણ, એમાં મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ આપણે જે છે જોયું કે માણસ કે કોઈ પણ વ્યક્તિ પોતાનાથી કોઈ ચડિયાતું તત્વ છે, ઉચ્ચ તત્વ છે, કોઈ વ્યક્તિ કંઈક એવું છે એવું આપણે માનીએ છીએ, દરેક માનીએ, બરાબર. એટલે કે આપણે જાણીએ જોઈએ છીએ કે પોતાના કરતા ઉચ્ચ એવા કોઈ દેવી તત્વની આરાધના માણસ કરે છે કે વ્યક્તિ કરે છે. કારણ કે વ્યક્તિને કે માણસને ખ્યાલ છે કે પોતાના કરતા કોઈ સર્વશક્તિમાન, ચડિયાતું, ઉચ્ચ કંઈક છે જેને આપણે દેવી તત્વ તરીકે ઓળખીએ છીએ. અને દરેક વ્યક્તિ આવા જે દેવી તત્વો જે છે એની આરાધના કરે છે, બરાબર. અને એની આરાધના કરવી એ જ ધાર્મિક જીવનનું હાથ છે, એ આપણે અગાઉના મુદ્દામાં જોયું હતું. પરંતુ એ દેવી તત્વની આરાધના કરે છે ત્યારે વ્યક્તિને એ દેવી તત્વના સ્વરૂપ અને તેનામાં એ દેવી તત્વનું સ્વરૂપ કેવું છે, બરાબર. આત્મા, પરમાત્મા, સ્થૂળ, અસ્થૂળ, બરાબર, સૂક્ષ્મ, વિરાટ, કયા સ્વરૂપે છે, કેવા રૂપમાં છે, એ પણ જે છે એનું જ્ઞાન પણ એને મેળવવાની ઈચ્છા થાય છે. બીજું કે દેવી તત્વ જે છે એને માનવ અને જગત સાથે શું સંબંધ છે, આવા પ્રશ્નો એના મનમાં ઉદ્ભવે છે. એના વિશેનું જ્ઞાન મેળવવાની ઈચ્છા એને જાગે છે કે ભાઈ હું જે દેવી તત્વની આરાધના કરું છું એનું સ્વરૂપ કેવું છે, અને એ દેવી તત્વ જે સર્વશક્તિમાન જે છે, બરાબર, એ જે કયા સ્વરૂપે છે, તો એને જીવ સાથે અને જગત સાથે શું સંબંધ છે, કઈ રીતે સંકળાયેલું છે, આવા જુદા જુદા પ્રશ્નો એનામાં સર્જાય. અને એ પ્રશ્નના ભાગરૂપી જે છે એ જ્ઞાનાત્મક પાસું ઉજાગર થાય છે. એને જ્ઞાન મળે છે, પ્રશ્નોને જવાબ શોધવાથી એને જે જવાબો મળે છે અથવા તો એ જે જાણે છે, બરાબર, એના કારણે એના જીવનની અંદર ધાર્મિક જીવન જે છે એના જ્ઞાનમાં વધારો થાય છે. કારણ કે એને જિજ્ઞાસા વૃત્તિ છે કે ભાઈ પરમ તત્વ અને જીવન જગત સાથે શું સંબંધ છે, એટલે એ શોધવા માટે કે એને પામવા માટે કે એના ઉત્તર મેળવવા માટે પ્રયત્ન કરશે, જ્ઞાન મેળવશે. અને જેટલું ને જેવું જ્ઞાન મેળવે છે એ એના ધાર્મિક જીવનનું જ્ઞાનાત્મક પાસું બને છે. એટલા પ્રમાણમાં એની પાસે એ ધર્મનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. બીજી રીતે આપણે કદાચ એવી રીતે કહી શકીએ કે જીવ જગત અને ઈશ્વરના સંબંધનું જ્ઞાન, બરાબર. ત્રણેય તત્વત્રીય તમે 11મા ધોરણમાં ભણી ચૂક્યા છો. તત્વત્રીયની અંદર જીવ જગત અને ઈશ્વરનો સમાવેશ થાય છે. તો આ પરમાત્માનું સ્વરૂપ કેવું છે અને તેના સંબંધ, બીજી રીતે કહીએ તો આ જીવ જગત અને ઈશ્વરના સંબંધનું જ્ઞાન અને માન્યતાઓ અને જ્ઞાનાત્મક પાસું છે. જીવ વિશેની, જગત વિશેની અને ઈશ્વર વિશેની અથવા તો ત્રણેયના પરસ્પરના સંબંધનું વ્યક્તિ પાસે જે જ્ઞાન છે
બરાબર, કે ભાઈ જીવ આ છે, જગત આ છે, ઈશ્વર આ છે, ઈશ્વરને આ જગત સાથે આ સંબંધ છે, જગતને ઈશ્વર સાથે આ સંબંધ છે, જીવને આની સાથે આ સંબંધ છે. આપણામાં કે વ્યક્તિમાં જે કાંઈ આવું જ્ઞાન પડેલું છે, જે કાંઈ આપણી માન્યતાઓ છે, એ માન્યતા અને જ્ઞાન આપણી પાસે હોવાનું કારણ આપણું એ ધાર્મિક જીવનનું કયું પાસું છે? જ્ઞાનાત્મક પાસું છે. આપણી પાસે આ ત્રણને માહિતીને, આ ત્રણ તત્વોને લગતું જે છે એ જ્ઞાન છે ધાર્મિક જીવનનું, બરાબર. તો એ આપણા જ્ઞાનાત્મક પાસાને આભારી છે, અથવા તો જ્ઞાનાત્મક પાસું ઉજાગર કરે છે. જેને આપણે દેવી તત્વ, પછીનો મુદ્દો, જેને આપણે દેવી તત્વ કે ઈશ્વર તત્વ રૂપે માનીએ છીએ, બરાબર. તો એ દેવી તત્વ કે ઈશ્વરનું પરમ તત્વનું સ્વરૂપ કેવું, બરાબર, એનું સંબંધનું નિરૂપણ, એના સ્વરૂપ અને એનું સંબંધ. આપણે જેને પરમાત્મા માનીએ છીએ, આપણે જેને ઈશ્વર માનીએ છીએ, આપણે જેને દેવી તત્વ માનીએ છીએ, બરાબર, એનું સ્વરૂપ કેવું છે અને સાથે સાથે એનો સંબંધ કેવો છે, એનું વર્ણન કરવામાં આવ્યું છે જુદી જુદી જગ્યાએ, બરાબર. જુદા જુદા ધર્મગ્રંથોમાં, જુદા જુદા શાસ્ત્ર ગ્રંથોની અંદર એમાં દેવી તત્વનું જે છે સ્વરૂપ અને સંબંધ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમ કે આપણે જોવા જઈએ તો કે ભાઈ હિન્દુ ધર્મની અંદર ગીતા, રામાયણ, મહાભારત, કુરાન, બાઇબલ, ગ્રંથ સાહેબ, બરાબર છે. આ બધાય જે છે એ જુદા જુદા ધર્મના ધર્મ ગ્રંથો છે. રામાયણ, મહાભારત, વેદ, બરાબર, આ બધા હિન્દુ ધર્મના છે ધર્મ ગ્રંથો. પછી કુરાન જે છે એ ઇસ્લામ ધર્મનું, બાઇબલ જે છે એ ક્રિશ્ચન ધર્મનું, બરાબર, ગ્રંથ સાહેબ એ શીખ ધર્મનું. તો આ બધા ધર્મ ગ્રંથો જે છે એની અંદર આ જે દેવી તત્વ કે ઈશ્વર સ્વરૂપ છે જેને માનીએ છીએ એના સ્વરૂપનું વર્ણન છે, અને બીજા જીવ અને જગત સાથેના એના સંબંધો કેવા છે એનું વર્ણન જે છે આવા શાસ્ત્ર ગ્રંથોમાં, જુદા જુદા ધર્મના શાસ્ત્ર ગ્રંથોમાં કરવામાં આવે છે. એટલે આપણે બધા એ ધર્મ ગ્રંથો કે શાસ્ત્ર ગ્રંથો વાંચીએ છીએ, સમજીએ છીએ, અને જેથી આપણને એ દેવી તત્વના સ્વરૂપનું અને એનો જીવ અને જગત સાથેના સંબંધનું જ્ઞાન પ્રાપ્ત થાય છે, અને એ આપણું જ્ઞાનાત્મક પાસું બને છે. બધા ધર્મના લોકો, મેં હમણાં તમે જે વાત કરી, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, જૈન, બૌદ્ધ, જે કાંઈ ધર્મવાળા છે, બરાબર, એ બધા ધર્મોના અનુયાયીઓ એટલે કે ધર્મને પાળનારા લોકો, જે લોકો જે તે ધર્મ પાળે છે, બરાબર, એ લોકો પોતાના ધર્મગ્રંથો, દરેક ધર્મના ધર્મગ્રંથો અલગ અલગ છે, બરાબર. તો બધા ધર્મના અનુયાયીઓ પોતપોતાના શાસ્ત્ર ગ્રંથમાં રજૂ થયેલા તત્વત્રીય એટલે જીવ જગત અને ઈશ્વરના સંબંધ અંગેની માન્યતાઓ અને શ્રદ્ધા રાખે છે. એટલે કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, બૌદ્ધ, પારસી, જૈન, જે કોઈ લોકો છે, બરાબર, જે કોઈ છે. અને બીજું એ કે એ લોકોના દરેક અનુયાયીઓ પોતાના ધર્મગ્રંથમાં જે કહ્યું છે, જે કાંઈ વર્ણન કર્યું છે, જે કાંઈ સ્વરૂપનું વર્ણન કર્યું છે, જે કાંઈ સંબંધનું વર્ણન કર્યું છે, બરાબર, જે કાંઈ માન્યતાઓ આપી છે, એ માન્યતાઓને એ અનુયાયીઓ સ્વીકારે છે અને એમાં શ્રદ્ધા રાખે છે, બરાબર, અને એ પ્રમાણે પોતાનો જીવન વ્યવહાર કે જ્ઞાન મેળવે છે. બધા ધર્મોમાં અને કોઈ પણ વ્યક્તિના ધાર્મિક જીવનમાં શ્રદ્ધા છે તે તેની જ્ઞાનાત્મક પાસાને આધાર રાખે છે. એટલે જુદા જુદા ધર્મના દરેક લોકોની અંદર, બરાબર, આપણામાં ધાર્મિકતા છે, બરાબર, કે કોઈ પણ વ્યક્તિના, કોઈ પણ ધર્મના કોઈ પણ વ્યક્તિમાં ધાર્મિકતા છે, એની પાછળનું કારણ એનું જ્ઞાનાત્મક પાસું છે. જ્ઞાનાત્મક પાસું છે એટલે જે ધાર્મિક જીવન જે છે એ શ્રદ્ધાથી જીવે છે, બરાબર. એટલે ધાર્મિક જીવન પાછળનું કારણ અને શ્રદ્ધાનું કારણ એમને મળેલું જ્ઞાન છે. આપણે ધાર્મિક જીવન જીવીએ છીએ કારણ કે આપણને આપણા ધર્મનું જ્ઞાન છે. તો આપણે ધાર્મિક જીવન જીવીએ છીએ એની પાછળ શ્રદ્ધા રાખીએ છીએ, એની પાછળનું કારણ આપણામાં પડેલું આપણા ધર્મનું જ્ઞાન જવાબદાર છે. તેના જ્ઞાનાત્મક પાસાને આભારી હોય છે. એટલા માટે
બીજું કે ધાર્મિક માણસ શ્રદ્ધાથી સ્વીકાર કરે. નો ડાઉટ આ દુનિયાના કોઈ પણ માણસ હોય, બરાબર, પછી કોઈ પણ ધર્મનો હોય કે કોઈ પણ સંસ્કૃતિનો હોય કે કાંઈ પણ હોય, એ કોઈ પણ સંસ્કૃતિનો કોઈ પણ ધર્મનો હોય વ્યક્તિ પોતાના ધર્મગ્રંથો કે શાસ્ત્ર ગ્રંથોની અંદર જે વર્ણન કરેલું છે ઈશ્વરના સ્વરૂપનું, કે ઈશ્વર જીવ અને જગત સાથેના સંબંધોનું જે નિરૂપણ કે વર્ણન કરવામાં આવ્યું છે, બરાબર, એને શ્રદ્ધાથી સ્વીકારતો તો હોય જ છે, બરાબર, સ્વીકારે છે, નો ડાઉટ. પણ અંતે એક માણસ છે એ બુદ્ધિશીલ માણસ છે, બરાબર, પણ બુદ્ધિથી વિચારે પણ છે અને પાછો સ્વીકારતો જાય છે અને પાછો બુદ્ધિથી ક્યારેક ને ક્યારેક એ વિચારે છે કે ભાઈ હું જે આ જીવ જગત અને ઈશ્વર પ્રત્યેની માન્યતા છે, બરાબર, માનું છું, શું એવું હશે, એવું હોઈ શકે, બરાબર, કારણ કે માનવી બુદ્ધિશીલ પ્રાણી છે અને બુદ્ધિશીલ પ્રાણીને જે છે આ વિચાર આવે એ સ્વાભાવિક છે અને માનવી પોતાના ધાર્મિક માન્યતાઓને પોતાની બુદ્ધિથી ચકાસે છે, વિચારે છે અને એટલા માટે જ આ બાબતની સ્પષ્ટતા કરવા માટે મનુસ્મૃતિ કહે છે, એવું કરવું જ જોઈએ માણસે. ધાર્મિક માન્યતા શ્રદ્ધા ધરાવો, પણ એનો જ્ઞાનનો ઉપયોગ કરીને વિચારીને પછી માન્યતા કે શ્રદ્ધા ધરાવો, કે જેથી કરીને આપણા જીવનમાં કે આપણામાં કોઈ ખોટી માન્યતા કે ખોટી અંધશ્રદ્ધા ઉત્પન્ન ન થાય, જન્મી ન જાય. એટલા માટે આ બાબતની સ્પષ્ટતા કરવા માટે મનુસ્મૃતિ એવું કહે છે, બરાબર છે, યાદ રાખજો, 1 કે 2 માર્કમાં પ્રશ્ન પૂછાય તો મનુસ્મૃતિ તો ત્યાં સુધી કહે છે કે જે ધર્મને તર્ક વડે સમજણમાં ગોઠવે છે તે જ એને સમજી શકે છે, બીજો નહીં. આ વાક્યમાં ફરીથી એકવાર બોલું છું, સાંભળજો. મનુસ્મૃતિ એમ કહે છે કે મનુસ્મૃતિ ત્યાં સુધી કહે છે કે જે વ્યક્તિ પોતાના ધર્મને તર્ક વડે સમજણમાં ગોઠવે છે તે જ એને સમજે છે, બીજો નહીં. આ વાક્યમાં મનુસ્મૃતિ એવું કહેવા માંગે છે કે કોઈ પણ ધર્મનો વ્યક્તિ છે, કોઈ પણ સમાજનો વ્યક્તિ છે, નો ડાઉટ એ ભલે ધર્મને માનતો, પરંતુ એણે એ ધર્મની માન્યતા તર્ક વડે પોતાના સમજણમાં ગોઠવવી જોઈએ, તર્ક વડે અપનાવવી જોઈએ. તર્ક કર્યા વગર કે વિચાર્યા વગર ક્યારે અપનાવવી જોઈએ નહીં. તર્ક સાથે જે છે એનો સ્વીકાર કરવો જોઈએ. એટલે મનુસ્મૃતિ એવું કહે છે કે જે વ્યક્તિ ધર્મને તર્ક વડે સમજણમાં ગોઠવે છે, પોતાના જીવનમાં ઉતારે છે, તે જ એને સાચા ધર્મને, સાચી માન્યતાઓને કે સાચી શ્રદ્ધાને સમજી શકે છે, બીજો વ્યક્તિ સમજી શકતો નથી. કારણ કે એ વ્યક્તિઓ જે છે એ પોતાના વિચાર વડે નહીં, પરંતુ બીજા લોકો જે કીધું હોય, બીજા લોકો જે વર્ણન કર્યું હોય, બરાબર, માન્યતાઓ શ્રદ્ધાઓનું, એ ફક્ત ને ફક્ત સાંભળીને કે જોઈને એ સ્વીકારે છે, પોતાની બુદ્ધિ વડે વિચારીને કરતા નથી. પરિણામે એની જે છે માન્યતા અને શ્રદ્ધા કદાચ ખોટી પડી શકે, પણ જ્યારે વ્યક્તિ પોતાની રીતે વિચારીને જ્યારે પ્રસ્થાપિત કરે, બરાબર, તો એ વિશેષ રીતે સમજી શકાય છે. એટલા માટે જે ધર્મને તર્ક વડે સમજણ કે ગોઠવે છે તે જ તેને સમજે છે, બીજો નહીં. ધાર્મિક જીવનની અંદર જ્ઞાનાત્મક પાસાને રજૂ કરવા માટે કુરાનમાં પણ કહેવામાં આવ્યું છે, બરાબર. ઇસ્લામ ધર્મનું પવિત્ર ધર્મગ્રંથ કુરાન, આ કુરાનમાં પણ પોતાના ધર્મના અનુયાયીઓને કહેવામાં આવ્યું છે કે આ કુરાનનું પુસ્તક તારી આગળ એટલા માટે પ્રગટ કરીએ છીએ કે લોકોને અજ્ઞાનના અંધકારમાંથી બહાર કાઢ અને તેનો નિશ્ચિત પ્રકાશમાં લાવ, બરાબર. કુરાન પણ એવું કહે છે કે અમે તમારી સમક્ષ આ પુસ્તક મૂક્યું છે, આ પુસ્તક એટલે કુરાન, બરાબર. એ તું વાંચ, તું સમજ, એનું જ્ઞાન પ્રાપ્ત કર અને તું જ્ઞાન પ્રાપ્ત કરીને તમે સમજીને બીજા લોકો જે અજ્ઞાનના અંધકારમાં છે, બરાબર, તું જ્ઞાન પ્રાપ્ત કર અને તારા જ્ઞાન વડે જે લોકો અંધકારમાં છે, બરાબર, તેને પ્રકાશમાં લાવ અને એને જાગૃત કર. અને એટલા માટે જ લોકોને આવા અંધકારમાંથી બહાર લાવવા માટે, એનો અંધશ્રદ્ધાને દૂર કરવા માટે અને પ્રકાશ લાવવા માટે
અમે એવા જ પૈગંબરો એટલે કે મેસેન્જરો મૂક્યા છે. તો ફરીથી જોજો, આ શું કહે છે, કુરાનમાં પણ સ્પષ્ટ લખ્યું છે કે આ કુરાનનું પુસ્તકને તારી આગળ એટલા માટે પ્રગટ કર્યું છે કે તું લોકોના અજ્ઞાનને અંધકારમાંથી બહાર કાઢ, તારા જ્ઞાન વડે ને તું જ્ઞાન કુરાનમાંથી મેળવ, બહાર કાઢ અને તેમને નિશ્ચિત પ્રકાશમાં લાવ માટે, એના માટે અમે પૈગંબરો મોકલ્યા છે. તો ધાર્મિક માન્યતાની અંદર જ્ઞાનનું પાસું જે છે એ કુરાન પોતાના વાક્ય દ્વારા, કુરાન ધર્મગ્રંથ દ્વારા એ છે એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. ત્યાર પછીનો તમારો જે મુદ્દો છે, તમારો જે ટોપિક છે એ ધાર્મિક જીવનને બુદ્ધિગમ્ય બનાવવા માટેના પાસાઓ છે. ભાઈ આપણી પાસે ધાર્મિક જીવન તો છે, અથવા તો ધાર્મિક જીવનને વધારે જ્ઞાનાત્મક બનાવવું હોય, વધારવું હોય, બરાબર છે, વધારે બુદ્ધિગમ્ય બનાવવું છે, વધારે બુદ્ધિશાળી જ્ઞાન ધરાવવું છે ધર્મ અંગેનું, અથવા તો આપણે આપણા ધાર્મિક જીવનને કઈ રીતે જ્ઞાનાત્મક બનાવી શકીએ, બરાબર, આપણા ધાર્મિક જીવનનું જ્ઞાન આપણને કઈ રીતે મળે, ક્યાંથી મળે, કઈ રીતે વધારી શકીએ, બરાબર, એ મુદ્દો આપણે સમજવાનો છે. તમને પરીક્ષાની અંદર 1 કે 2 માર્કમાં પ્રશ્ન પૂછે કે ધાર્મિક જીવનને બુદ્ધિગમ્ય બનાવનારા પાસાઓ કયા કયા છે, બરાબર, તો એ પાસામાં સૌથી પહેલું છે જ્ઞાન શ્રવણ, શાસ્ત્ર ગ્રંથો જે છે, બરાબર, એનું શ્રવણ કરવું. શ્રવણ કરવું એટલે સાંભળવું, કથા શ્રવણ, બરાબર, જુદી જુદી કથાઓ સાંભળવી. સત્યની કથા તો છે, પણ જુદી જુદી કથાઓ, બરાબર, શ્રીમદ ભગવદ રામાયણ, આવી જ્યાં જ્યાં કથાઓ થતી હોય, કોઈ પણ પ્રકારની ઈશ્વરને લગતી કથાઓ, બરાબર, એ કથા શ્રવણ કરવું. તો એ કથા સાંભળવાથી આપણામાં એ ધર્મનું જ્ઞાન આવે છે. કથા શ્રવણ પછી શાસ્ત્ર ગ્રંથો, જુદા જુદા ધર્મના, મેં તમને કીધું કે શાસ્ત્ર ગ્રંથો છે, એ શાસ્ત્ર ગ્રંથોનું વાંચન કરવું, બરાબર, એ ધર્મગ્રંથની અંદર કે શાસ્ત્ર ગ્રંથોની અંદર જે જ્ઞાન આપેલું છે એ વાંચવાથી આપણને પ્રાપ્ત થાય છે. એટલે બીજું પાસું તમારું છે કથા શ્રવણ પછીનું શાસ્ત્ર ગ્રહણ. પછી સંત સમાગમ, બરાબર, સંત સમાગમ એટલે કોઈ સંત હોય, મહાત્મા હોય, કોઈ દેવી પુરુષ હોય કે કોઈ કહેવાય ને સારા માણસો હોય, બરાબર, એની સાથે તમે જે છે એની પાસે બેસો, એની પાસે વાતચીત કરો, એના જ્ઞાનનો ઉપદેશ તમે લો, એમાંથી પણ આપણે ધાર્મિક જીવન મળે. પહેલું પાસું હતું, કયું હતું, તો કે કથા શ્રવણ, સંત સમાગમ, શાસ્ત્ર અધ્યયન, જ્ઞાન ગોષ્ઠી. ચોથું જ્ઞાન ગોષ્ઠી એટલે કે ધાર્મિક જીવનની ચર્ચા કરવી, એકબીજા જ્યારે પણ મળી, બરાબર છે, ત્યારે ધાર્મિક જીવનની ચર્ચા કરવી કે જેથી કરીને આપણને ધાર્મિક જીવન જે છે એ જીવી શકીએ, અથવા તો એના વિશેનું આપણને જ્ઞાન મળે. એટલે પાસામાં કયા કયા હતા, તો કે સૌથી પહેલું તમારું હતું સૌથી પહેલું તમે ભણ્યા એ કથા શ્રવણ, પછી શાસ્ત્ર અધ્યયન, સંત સમાગમ, જ્ઞાન ગોષ્ઠી. આવા બધા પાસાઓ દ્વારા આપણું ધાર્મિક જીવન જે છે એ વધારે પડતું બુદ્ધિ પ્રધાન બનાવી શકીએ છીએ. તો અહીં તમારો પહેલો મુદ્દો જે હતો, પહેલું 4 જે છે પાસાઓનું પહેલું, બરાબર, પાસું કયું, તો કે ધાર્મિક જીવનમાં જ્ઞાનનું પાસું એ પૂરું કરીએ છીએ. અને આ સાથે આપણો આજનો લેક્ચર પણ પૂરો કરીએ છીએ. હોમવર્કની અંદર તમારે ધાર્મિક જીવનનું વિશ્લેષણ અને જ્ઞાનાત્મક પાસું એ પાકી નોટમાં લખવાનું છે. જય માતાજી.